સરકારે દબાણમાં પાકિસ્તાનની સામે ઓપરેશન અટકાવ્યા, વિપક્ષના આરોપનું રાજનાથસિંહે સંસદમાં આપ્યો જવાબ. બોલ્યા, ટ્રમ્પનો કોઈ રોલ નથી, લક્ષ્ય પૂરું થતા અટકાવ્યું ઓપરેશન સિંદૂર. આજે લોકસભામાં વિપક્ષને સણસણતો જવાબ આપશે અમિત શાહ. ઓપરેશન સિંદૂર અંગે આપશે જવાબ. અગાઉ સંરક્ષણ મંત્રી ઓપરેશન સિંદૂર અંગે લોકસભામાં આપી ચૂક્યા છે જવાબ. સંસદમાં અસદુદ્દીન ઓવૈસીએ સરકારને લીધી આડે હાથ. એશિયા કપમાં પાકિસ્તાનની સામે ભારતીય ટીમની ક્રિકેટ મેચની કરી ટીકા. ઓપરેશન સિંદૂર બાદ બંને દેશ વચ્ચે ક્રિકેટ બંધ થવી જોઈએ તેવી કરી માંગ. ટ્રમ્પના દબાણમાં ઓપરેશન સિંદૂર અટકાવ્યાના વિપક્ષના આરોપ પર સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન. 22 એપ્રિલથી 17 જૂન દરમિયાન પ્રધાનમંત્રી મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે થઈ નથી કોઈ વાતચીત. પાકિસ્તાન તરફથી પહેલ થયા બાદ જ શસ્ત્ર વિરામનો લેવાયો નિર્ણય. પ્રધાનમંત્રી મોદી સંસદમાં કરશે સમાપન સંબોધન. ઓપરેશન સિંદૂર અંગે વિપક્ષના દાવા પ્રતિદાવાઓનો આપી શકે છે જવાબ. આજે સંસદમાં જવાબ આપી શકે છે પ્રધાનમંત્રી. રાજ્યસભામાં આજથી ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા. સરકારે ફાળવ્યો છે 16 કલાકનો સમય. વિપક્ષ તરફથી મલ્લિકાર્જુન ખડગે કરશે શરૂઆત. કોંગ્રેસને સરકારે ફાળવ્યો છે 2 કલાકનો સમય. એનડીએના જ સહયોગી દળના નેતા આવ્યા વિવાદમાં. કેન્દ્ર સરકારમાં મંત્રી અને જેડીયુના સાંસદ રાજીવ રંજન સિંહનું સંસદમાં વિવાદિત નિવેદન. મસૂદ અઝહરને સાહિબ તરીકે કરી ગયા સંબોધિત. ઓપરેશન સિંદૂર અંગે બોલતા સમયે લપસી જીભ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લીડવાસમાં સેનાનું ઓપરેશન મહાદેવ. પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મૂસા ઉર્ફ શાહ સુલેમાન સહિત આતંકી અબુ હમઝા અને મોહમ્મદ યાસીર મરાયા ઠાર મરાયેલો મૂસા પાકિસ્તાન સેનામાં કમાન્ડો અને બાદમાં આતંકી સંગઠન તોયબામાં જોડાય અને ઘૂસ્યો હતો ભારતમાં. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓનું સંયુક્ત ઓપરેશન. કઠુઆના રાજબાગ વિસ્તારમાં સઘન સર્ચ. પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેનાની સંયુક્ત તપાસ. યમનમાં બહુચર્ચિત ભારતીય નર્સની ફાંસીના કેસમાં સરકારને કૂટનૈતિક સફળતા. નિમિષા પ્રિયાસી ફાંસીની સજા રદ કરવામાં આવી. હત્યાના કેસમાં થઈ હતી ફાંસીની સજા. સરકાર અને કેરળના સામાજિક સંગઠનોની પહેલ લાવી રંગ. અમેરિકાએ B1 અને B2 વિઝા ઇન્ટરવ્યુની માટે છૂટ ઘટાડી અને 12 મહિના કરી. સપ્ટેમ્બર મહિનાથી વધુ લોકોએ B1 અને B2 વિઝા મેળવવા કે રિવ્યૂ કરાવવા માટે યુએસ દૂતાવાસમાં રૂબરૂ હાજર થવું પડશે. ટ્રમ્પ સરકારે શરૂ કરેલી નવી વિઝા ઇમિગ્રન્ટ ફી $250 નક્કી કરવામાં આવી. ભારતની સાથે વણસતા સંબંધ અને જોબની ઝીરો ગેરંટી કેનેડાને પડી ભારે. ભારતીય વિદ્યાર્થીઓની માટે હવે બાંગ્લાદેશ અને કાઝાકિસ્તાન હોટ ફેવરિટ. વિદેશ મંત્રાલયના સંસદમાં આંકડા પ્રમાણે વર્ષ 2024માં 29,232 વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશની કરી પસંદગી. તો ફિલિપાઇન્સ, કિર્ગિસ્તાન, રશિયા, માલ્ટા, જોર્જિયા, સાયપ્રસ જેવા દેશમાં પણ ભારતીય વિદ્યાર્થીઓનો ધસારો. બિહારમાં મતદારોના વેરિફિકેશન પર સ્ટે મૂકવાની માગને સુપ્રીમ કોર્ટે ફગાવી. કોર્ટમાં ચૂંટણી પંચની દલીલ. રાશન અને ચૂંટણી કાર્ડ ઓળખ કાર્ડ છે, નાગરિકતાનું નથી પ્રમાણ. કોર્ટની ચૂંટણી પંચને સલાહ. વેરિફિકેશન પ્રક્રિયામાં આધાર અને ચૂંટણી કાર્ડને લેવામાં આવે ધ્યાનમાં. ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખની સિદ્ધિ. શતરંજની સૌથી યુવા વિશ્વ વિજેતા બની. ફાઇનલમાં ભારતની જ કોનેરુ હમ્પીને ટાઈ બ્રેકર મુકાબલામાં આપી હતી માત. દેશનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટનો કેસ નોંધાયો ગાંધીનગરમાં. મહિલા ડોક્ટરને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરી 19 કરોડ 24 લાખ રૂપિયા પડાવ્યા. પોલીસે સુરતના લાલજી બલદાણિયાની કરી ધરપકડ. રેકેટના તાર દિલ્હીથી કંબોડિયા સુધી જોડાયેલા હોવાનો ખુલાસો. ગાંધીનગરના મહિલા ડોક્ટરને આરોપીએ 10 અલગ અલગ નંબરથી કર્યા હતા ફોન. પોલીસ, કોર્ટ અને ઈડીના અધિકારી તરીકે આપી હતી ઓળખ. યુપી અને મહારાષ્ટ્રની બેંકોના ખાતામાં જમા થયા નાણાં. ક્રિપ્ટોમાં પૈસાનું રોકાણ કરાયું હોવાની આશંકા. સિંગર અને લોક સાહિત્યકાર મીરાબેન આહિરને રાજકોટ સિવિલનો થયો કડવો અનુભવ. ઇમરજન્સી વિભાગમાં કામ કરતા સ્ટાફે ગેરવર્તણૂક કર્યાનો આરોપ. સિવિલના સ્ટાફ અને મીરાબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી. સિવિલના સ્ટાફે ધમકી આપી હોવાનો આરોપ. અમદાવાદમાં મધુમાલતી આવાસ અને વેજલપુર વિસ્તારમાં આ વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહેશે યથાવત. પાણીના નિકાલ માટે મોટા ઉપાડે શરૂ કરાયેલી સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી અટકી. પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરિયાની વાર્તા. બોલ્યા, ચોમાસા પછી કામગીરી શરૂ કરાશે, આવતા વર્ષે નહીં ભરાય પાણી.
અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી ધોવાઈ વરસાદી પાણીમાં. ભારે વરસાદ રોકાયાના 20 કલાક બાદ પણ ન ઓસર્યા નિકોલ, નરોડા, ઉડો સહિતના કેટલાક વિસ્તારમાં પાણી. મુખ્ય માર્ગો ઉપર પણ 2 ફૂટ સુધીના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. 15,000 કરોડના વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ કોર્પોરેશનની ફરી ખુલ્લી પોલ. શહેરમાં પોશ ગણાતા એવા સિંધુ ભવન રોડ અને એસજી હાઈવે ઉપર નથી એક પણ સીસીટીવી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનો દાવો. કોર્પોરેશનની હદમાં જ્યાં સીસીટીવી નથી તેવા વિસ્તારમાં સીસીટીવી લગાવવા આગામી સમયમાં બહાર પડાશે ટેન્ડર. સ્ટ્રોમ વોટર ડ્રેનેજના અપૂરતા નેટવર્કને કારણે અમદાવાદ શહેર બન્યું સ્વિમિંગ સિટી. સ્ટ્રોમ વોટર ડ્રેનેજની માટે બજેટમાં માત્ર 1% ખર્ચની જોગવાઈ. વરસાદી પાણીના નિકાલની માટે એઆઈ અને EMC ટેકનોલોજીના દાવાઓ પોકળ પુરવાર થયા. વરસાદના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીની ઘટી આવક. 2 દિવસમાં જમાલપુર APMCમાં આવી 12,000 ક્વિન્ટલ શાકભાજી. સામાન્ય દિવસોમાં એક દિવસમાં 16,000 ક્વિન્ટલ આવક થતી હોય છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં એસટીની 415 ટ્રીપ થઈ રદ. મહેસાણા, પાટણ, આણંદ, ખેડા, સુરત જિલ્લાને સૌથી વધુ અસર. વરસાદી પાણી ઓસરે તે પછી જ રદ કરાયેલ રૂટ ફરી શરૂ કરાશે. ભારે વરસાદના કારણે અમદાવાદ આવતી જતી 20 ફ્લાઇટ પડી મોડી. 2 દિવસમાં વરસાદને લીધે 10 ફ્લાઇટ પણ રદ. કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહેવું પડતા મુસાફરો પરેશાન. અમદાવાદમાં NFSAના 5 લાખથી વધુ રેશન કાર્ડની KYCની કામગીરી હજુ બાકી. KYC માટે તમામ વિકલ્પ હોવા છતાં રેશન કાર્ડ ધારકો રસ નહીં ધરાવતા હોવાનો પુરવઠા વિભાગનો દાવો. 13,000થી વધુ રેશન કાર્ડ ધારકોએ KYC નહીં કરાવતા જથ્થો કરાયો બંધ. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોને સ્માર્ટ બનાવવા 11,267 કરોડનો ખર્ચ. અમદાવાદને સ્માર્ટ બનાવવા 69 પ્રોજેક્ટ પાછળ 2,626 કરોડથી વધુની રકમ વપરાઈ. અમદાવાદ અને ગાંધીનગરમાં હવે 3 કામ બાકી. ધોરણ 9 અને 12ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં કરાયો ફેરફાર. નવરાત્રી બાદ યોજાશે પ્રથમ પરીક્ષા. 3 થી 13 ઓક્ટોબર દરમિયાન યોજાશે ધોરણ 9 થી 12ની પરીક્ષા. શૈક્ષણિક સંઘે પરીક્ષાની તારીખ બદલવા કરી હતી રજૂઆત. રાજસ્થાનની શાળામાં જર્જરિત વર્ગની છત તૂટવાની દુર્ઘટના બાદ સફાળી જાગી ગુજરાત સરકાર. શાળામાં જર્જરિત ઓરડાઓની ચકાસણીના આદેશ. જરૂર જણાય તો ઓરડા તાકીદે તોડી પાડવા સૂચના. ABP અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર. જસદણના 7 ગામમાં બુધવારથી શરૂ થશે એસટી બસની સુવિધા. ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર VB ડાંગરની જાહેરાત. મંગળવારે બાકીના 4 ગામમાં કરાશે સર્વે. વધુ એક વખત ગુજરાતને ગમરોડશે મેઘરાજા. હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મંગળવારે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ. એક સાથે 3 વરસાદી સિસ્ટમ સર્જાતા દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન. ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ખાબક્યો સરેરાશ 62.53% વરસાદ અને જિલ્લામાં ખાબક્યો સરેરાશ 60.57% વરસાદ. આગામી 5 દિવસ દરિયો બની શકે છે તોફાની. ઉછળી શકે છે ઊંચા મોજા. માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના. હવામાન વિભાગ અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂંકાઈ શકે છે સુસવાટા ભેર પવન. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં વરસ્યો સામાન્ય કરતાં 35% વધુ વરસાદ. રાજ્યમાં વરસ્યો સિઝનનો સરેરાશ 61.32% વરસાદ. સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65% અને કચ્છ ઝોનમાં વરસ્યો સરેરાશ 64.16% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 63.88% વરસાદ. આ વર્ષે ચોમાસામાં દેશમાં સામાન્ય કરતાં અત્યાર સુધીમાં 7% વધુ વરસાદ વરસ્યો. ગુજરાતમાં અગાઉની સરેરાશ કરતાં 35% વધુ તો રાજસ્થાનમાં ખાબકી ચૂક્યો છે સરેરાશ 92% વરસાદ. ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસતા ઝાલાવાડની રેવા નદી 2 કાંઠે. પીપલિયા ગામ અને કોટા સ્ટોનની ખાણમાં ફરી વળ્યા પાણી. કોટામાં પણ અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ. કોટા બેરેજના દરવાજા ખોલીને છોડવામાં આવ્યું 2,90,000 ક્યુસેક પાણી. આસમાની આફતરૂપી વરસાદથી સિરોહીમાં જનજીવન પ્રભાવિત. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ બાઇક અને કાર. ભરપૂર પ્રમાણમાં નવા નીરની આવક થતાં સ્થાનિક નદી નાળા ઉફાન પર.
અનરાધાર વરસાદ મધ્યપ્રદેશના મુરૈનામાં ચંબલ નદીના જળસ્તરમાં થઈ રહ્યો છે સતત વધારો. નદીનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. વરસાદ બાદ ભૂસ્ખલન મહારાષ્ટ્રના કલ્યાણમાં. કચોરે હિલ વિસ્તારમાં ભૂસ્ખલનની ચપેટમાં આવ્યા 5 થી 6 મકાન. ચોમેર ફેલાયો કાટમાળ. સાવચેતીના ભાગરૂપે અગાઉ જ મકાન કરાવાયા હતા ખાલી. નદીના ધસમસતા પ્રવાહમાં 4 લોકો ફસાયા બુલઢાણામાં. ખેતરમાંથી ઘરે પરત ફરતા સમયે અચાનક વધી ગયું નદીનું જળસ્તર. સ્થાનિકોની મદદથી નદીમાં ફસાયેલા લોકોને કરાયા રેસ્ક્યુ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી કપરી પરિસ્થિતિ યથાવત. મંડીના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. જનજીવનને પહોંચી અસર. ઘર અને વાહનોને નુકસાન. મહારાષ્ટ્ર સરકારનું સરકારી કર્મચારીઓની માટે ફરમાન. સરકારના નીતિગત વિષયોની સોશિયલ મીડિયામાં નહીં થઈ શકે ટીકા. કર્મચારી વિરુદ્ધ થઈ શકશે કાર્યવાહી. કરાર આધારિત કર્મચારીઓને પણ લાગુ પડશે નિયમ. સરસંઘ ચાલક મોહન ભાગવતનું મહત્વનું નિવેદન. કટ્ટર હિન્દુ હોવાનો અર્થ અન્યનો વિરોધ કરવો એવો બિલકુલ નથી. કોચીમાં 3 દિવસીય જ્ઞાન સભાને સંબોધિત કરતા સમયે બોલ્યા મોહન ભાગવત. જેસલમેરની સરકારી શાળામાં દુર્ઘટના. મુખ્ય દરવાજાનો સ્લેબ ધરાશાયી થતા 6 વર્ષના બાળકનું મોત. ભારે પવન અને વરસાદથી કોન્ક્રીટનો સ્લેબ પડ્યો હતો નબળો. એક શિક્ષિકા અને વિદ્યાર્થીનીને પહોંચી ઈજા. અમદાવાદના થલતેજ, ગુરુકુળ સહિત 4 મેટ્રો સ્ટેશન પર હવે મળશે પાર્કિંગ. મેટ્રોએ કોર્પોરેશનની પાસે માંગ્યા 6 પ્લોટ. માલિકીની ચકાસણી બાદ ટૂંક સમયમાં ફાળવાશે જગ્યા. અત્યારે થલતેજ, ગુરુકુળ સહિતના સ્ટેશને લોકો રોડ પર સાઈડમાં વાહન કરે છે પાર્ક. અમદાવાદ શહેરના મંદિરોને જોડવા કોર્પોરેશનની પહેલ. એએમસી રિવરફ્રન્ટ ઉપર 155 કરોડના ખર્ચે શિવ પરિવારના મંદિરોના બનાવશે કોરિડોર. એલિસ બ્રિજથી નહેરુ બ્રિજ વચ્ચે આવેલા 17 સહિત 35 મંદિરોને કરાશે રીડેવલપ. 3 તબક્કામાં તૈયાર કરાશે કોરિડોર. અમદાવાદ શહેરના ગુમ લોકો અને બાળકોની તપાસ વધુ ઊંડાણપૂર્વક કરવા પોલીસ કમિશનરનો આદેશ. શહેર પોલીસ કમિશનર GS મલિકના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક. બેઠકમાં તમામ મદદનીશ પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. અમદાવાદ જિલ્લા પંચાયતમાં છેલ્લા 10 વર્ષથી કામ કરતી CISF અને સફાઈની દિશા સખી મંડળની વિદાય નિશ્ચિત. CISFના ઉચ્ચ અધિકારીઓની બેદરકારી બેરોજગારીનું બનશે કારણ. વિવિધ સરકારી કચેરીમાં CISFના જવાનો કાર્યરત હોવા છતાં ખાનગી સુરક્ષા પાછળ લાખોના ખર્ચનો આગ્રહ. PhDની માટે ગુજરાત યુનિવર્સિટીમાં 30 જુલાઈ સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન. પ્રવેશ પ્રક્રિયાની તારીખો બદલાઈ. આવતીકાલ સુધી ડોક્યુમેન્ટ સબમિશન કરી શકાશે. MBA અને MCAના બીજા રાઉન્ડમાં 4,460 વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી કરાઈ. કુલ 2,456 વિદ્યાર્થીઓએ લીધો ભાગ. MBAમાં કુલ 2,580 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ. સુરત મહાનગરપાલિકા ટૂંક સમયમાં ગ્રીન વ્હીકલ પોલિસીનું કરશે અમલીકરણ. ઈ-વ્હીકલ ખરીદનારને વ્હીકલ ટેક્સમાં અપાશે 100% સુધીની છૂટ. સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મુકાશે દરખાસ્ત. હાઇડ્રોજન વાહનો માટે પણ ખાસ જોગવાઈ. ગુજરાતમાં પાલિકા અને પંચાયતમાં મહિલાઓની હિસ્સેદારી 50%, જ્યારે ઉદ્યોગમાં હિસ્સેદારી માત્ર 25.53%. MSMEમાં ભારતની સરેરાશ કરતાં ગુજરાતમાં મહિલાઓની સાથે ભેદભાવ. પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં 55%થી વધુ ઉદ્યોગ મહિલા સંચાલિત. કેન્સર અને અકસ્માતને કારણે અવાજ ગુમાવનાર 5,649 દર્દી સ્પીચ થેરાપીના સહારે. 70% કિસ્સામાં અવાજ પાછો મેળવવામાં મળી સફળતા. અમદાવાદ સિવિલની મેડિસિટી કેમ્પસની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવે છે સારવાર. ધોરાજી પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર્સનો હોબાળો. મંજૂરી વગર ઠરાવ પસાર કરાતા કોંગ્રેસે કર્યો વિરોધ. કોંગ્રેસના સભ્યોએ પ્રમુખના વિરોધમાં લગાવ્યા નારા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જનરલ બોર્ડની મળી બેઠક. 11 થી 15 ઓગસ્ટની વચ્ચે યોજાશે સાબર ડેરીની સામાન્ય સભા. ત્યારબાદ પશુપાલકોને ચૂકવવામાં આવશે ભાવફેરની બાકીની રકમ. ભાવફેરના મુદ્દે પશુપાલકોના આંદોલન બાદ ડેરીના સત્તાધીશોએ ભાવફેર પેટે ₹995 ચૂકવવાની કરી હતી જાહેરાત. પંચામૃત ડેરીએ પશુપાલકોના હિતમાં લીધો નિર્ણય. ફેક્ટરીમાં બનતા દાણમાં પ્રતિ કિલોએ ₹2 ઘટાડો. ભાવમાં ઘટાડાથી 3 જિલ્લાના પશુપાલકોને થશે ફાયદો. લાખો પશુપાલકોને અંદાજે 2 કરોડથી વધુનો થશે ફાયદો. ભાવ ઘટાડાથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને આવક વધશે.
વીજ સર્વિસના મુદ્દે પોરબંદર જિલ્લાના 6 ગામના ખેડૂતોનું ધરણા પ્રદર્શન, સબસ્ટેશનનો કર્યો ઘેરાવ, 2 કલાક સુધી વીજ પુરવઠો બંધ કરતા પોરબંદરથી પીજીવીસીએલના અધિકારીઓ પહોંચ્યા વિસાવડા અને ખેડૂતો સાથે કરી ચર્ચા. 31 જુલાઈએ પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક. આંકલાવ એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો યથાવત. મનુભાઈ પઢિયાર ચેરમેન તરીકે ચૂંટાયા બિનહરીફ. ધર્મેન્દ્રસિંહ મહિડા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર. ધારાસભ્ય અમિત ચાવડાએ વિજેતાને પાઠવ્યા અભિનંદન. ધારાસભ્ય મોહન ઢોડિયાએ આદિવાસીઓની જમીનના મુદ્દે તાપી જિલ્લા કલેક્ટરને લખેલા પત્રથી ખળભળાટ. આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓને સોંપવામાં આવી હોવાની ધારાસભ્યને આશંકા. જિલ્લા કલેક્ટર પાસે માંગી જમીન સંબંધી વિગતો. ફિક્સ પેની પ્રથા મુદ્દે ભારતીય મજદૂર સંઘ લડશે લડત. કર્મચારીઓનું શોષણ ન થાય અને કામ મુજબ વેતન મળે તે માટે સરકારને કરશે રજૂઆત. સરકાર 8મા પગાર પંચનો સમયસર અમલ નહીં કરે તો કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે રજૂઆત. ફિક્સ પગારની નીતિમાં પુનઃ સમીક્ષા કરવા અંગેનો વાયરલ પત્રને લઈને અર્જુન મોઢવાડિયાનો ખુલાસો. સોશિયલ મીડિયા પર લેટર ખોટો હોવાનો કર્યો દાવો. બિનઅધિકૃત પત્રનો આશરો લઈને અભિયાન ચલાવવાનું. કર્મચારીઓના હિતોને નુકસાન છે. સંવાદનો રસ્તો ઉપયોગી નીવડશે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક તરીકે કિરીટ પટેલ અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની કરવામાં આવી નિમણૂક. વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલાની ઉપદંડક તરીકે તેમજ જિગ્નેશ મેવાણી અને અનંત પટેલની પ્રવક્તા તરીકે કરાઈ નિમણૂક. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ હવે કોંગ્રેસના સંગઠન માળખાનું કામ શરૂ. વિવિધ સમાજમાંથી નિમાશે કાર્યકારી પ્રમુખ. 18 ઓગસ્ટ સુધીમાં બની જશે સંગઠન. તાલુકા કક્ષાએ પ્રમુખોની નિયુક્તિ પણ નિરીક્ષકો જ આવીને કરશે. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં 15 જ પ્લોટની ફાળવણી કરવામાં આવી. દર વર્ષે ચકરડીની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. ગયા વર્ષે 52 ચકરડીના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. ચકરડીના પ્લોટના ભાવમાં પણ વધારો કરાયો. ગયા વર્ષે 12,000 હતા, આ વર્ષે 15,000 કરવામાં આવ્યા. દેવગઢ બારિયાની ખાનગી રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ પર આરોપ. આરટીઈમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવતા હોવાનો વાલીઓનો આરોપ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારીને માંગ્યો જવાબ. રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ દેવગઢ બારિયા પાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પૂજારીઓને થતા અન્યાયને અંગે મંદિર ટ્રસ્ટના ચેરમેને કલેક્ટરને કરી રજૂઆત. પૂજારીઓને ન્યાય નહીં મળે તો મંદિર ટ્રસ્ટ સામે કોર્ટમાં જવું પડશે તેવી ઉચ્ચારી ચીમકી. મંદિર ટ્રસ્ટ લાગણી દુભાવતા નિયમો બનાવી મનસ્વી રીતે વર્તતા હોવાનો આરોપ લગાવ્યો. અમદાવાદમાં આરોપી શબાબ શેખે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું. આરોપીએ યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કર્યું હોવાનો આરોપ. આરોપીની ધરપકડ કરીને લવ જેહાદને લઈને પોલીસે આદરી તપાસ. નશો કરી અને ઉત્પાત મચાવવું પડ્યું ભારે. અમદાવાદના જમાલપુર પાસે રિક્ષામાં થયેલી તોડફોડના કેસમાં આરોપી સલમાનની ધરપકડ. નશીલો પદાર્થ પીધા બાદ ઉશ્કેરાઈ ગયો હતો આરોપી. 15 જેટલી રિક્ષામાં કરી હતી તોડફોડ. પોરબંદરમાં સામૂહિક દુષ્કર્મનો વધુ એક આરોપી પોલીસ સકંજામાં. મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરાની પોલીસે અમદાવાદના એસજી હાઈવે પરથી કરી ધરપકડ. રાજકોટ પોલીસે 30 લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સના જથ્થાની સાથે પકડ્યા 2 આરોપી. રેલનગર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચાલતું હતું રેકેટ. રણજીત અને હિતેન્દ્રસિંહ નામના આરોપી ચલાવતા હતા રેકેટ. સુરતમાં મિત્ર સાથે મળી પત્ની પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ કરવાનો પતિ પર આરોપ. પતિ સહિત 4 આરોપીની ધરપકડ. પત્નીને માર મારી તાપી નદીમાં ફેંકી હત્યાનો કર્યો પ્રયાસ. ઈજાગ્રસ્ત પત્ની હાલ સારવાર હેઠળ. વલસાડમાં સાવકા પિતાએ જ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ. દુષ્કર્મની ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને કરી જાણ. રેલવે સ્ટેશન નજીક ખુલ્લા પ્લોટમાં બાળકીને લઈ જઈ આચર્યું દુષ્કર્મ. નરાધમ પિતાની કરાઈ ધરપકડ. સુરતના ચોક બજાર વિસ્તારમાં 28 વર્ષીય મનીષ ખલાસીની હત્યા. કોઝવે પાસે નજીવી બાબતે દારૂના અડ્ડા પર યુવકને ચપ્પુના ઘા ઝીંકીને કરાઈ હત્યા. ભરત અને વિનય નામના શખ્સોએ હત્યા કર્યાનું આવ્યું સામે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ. સુરતમાં આરટીઓ ડુપ્લિકેટ રસીદ કૌભાંડમાં મુખ્ય આરોપી ઝડપાયો. 6 મહિનાથી ફરાર રિક્ષા ચાલક સુનિલ શર્માની પોલીસે કરી ધરપકડ. ઝડપથી પૈસા કમાવાની લાલચ માટે આરટીઓ કચેરીના સિક્કાવાળી બનાવતો હતો નકલી રસીદો. આરોપી કૃષ્ણા કુશવાની પૂછપરછ કરતા કૌભાંડનો થયો પર્દાફાશ.
પોરબંદરના રાણા કંડોરણા ગામમાં ફિલ્મી ઢબે લૂંટ, ઘરમાં ઘૂસી 6 લૂંટારૂ બંદૂકની અણીએ 25 તોલા સોનું અને 1 લાખની રોકડ લઈને ફરાર. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી. છરીની અણીએ 10 લાખની લૂંટ, ભુજ ભચાઉ હાઈવે પર વેપારીને લૂંટીને 2 અજાણ્યા શખ્સ ફરાર. વેપારીએ દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીની ધરપકડ. મોરબીના જમીન કૌભાંડનો મુખ્ય આરોપી 1 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર. જમીન કૌભાંડના 2 આરોપીની અગાઉ થઈ હતી ધરપકડ. મુખ્ય આરોપી તરધરી ગામનો સરપંચ સાગર ફુલતરિયા 4 મહિનાથી હતો ફરાર. આરોપી દિલ્હી હોવાની માહિતી મળતા પોલીસે દબોચ્યો. ભાવનગર શહેરમાં દારૂના દૂષણને ડામવા માટે સ્થાનિકો બન્યા જાગૃત. તિલકનગર વિસ્તારમાં 100થી વધુ લોકોના ટોળાએ પોલીસ સ્ટેશન પર જઈને કર્યો વિરોધ. ઘણા સમયથી તિલકનગરમાં દારૂ વેચાઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો. અનેકવાર પોલીસને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો લગાવ્યો આરોપ. રાજસ્થાનની બાવરી ગેંગની અમદાવાદમાંથી ધરપકડ. લોકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને પડાવતા રૂપિયા. રાજસ્થાનમાં ખોદકામ દરમિયાન સોનાનો જથ્થો મળ્યો હોવાનું કહીને લોકોને લૂંટતા અમદાવાદ, બનાસકાંઠા, ઊંઝામાં 6 લાખની કરી ઠગાઈ. અમદાવાદમાં ભિક્ષાવૃત્તિની સામે વિશેષ ડ્રાઈવ. પોલીસે 51 બાળકોને રેસ્ક્યુ કર્યા. 8 વર્ષથી લઈ 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને બચાવ્યા. બાળકોના આગળના ભણતરની પણ પ્રક્રિયા શરૂ કરાઈ. ભાવનગરમાં ગુનાખોરી વધતા ડીજીપી એક્શનમાં. વિકાસ સહાયે કર્યું વાર્ષિક ઇન્સ્પેક્શન. ડીજીપીને ગુનાખોરીની ફરિયાદ કરવા મોટી સંખ્યામાં અરજદારોની લાગી લાઈન. ભાવનગર અમદાવાદ હાઈવેના ટોલ નાકા પર માથાકૂટ. ફાસ્ટેગ મુદ્દે કાર ચાલક સાથે થયો ઝઘડો. કારમાં સવાર એક શખ્સે બતાવી રિવોલ્વર. 6 દિવસ પહેલાની ઘટનાના સીસીટીવી આવ્યા સામે. હજુ મારામારી અંગે નથી નોંધાઈ ફરિયાદ. વીજ પોલ સાથે અથડાઈ ખાનગી શાળાની બસ. વડોદરાના દિવાળીપુરા રોડ પર અચાનક બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત. બસ ચાલકની સમય સૂચકતાથી વડોદરામાં ટળી મોટી દુર્ઘટના. શાળાની બસમાં સવાર હતા આશરે 15 બાળકો. રાજકોટ શહેરમાં વકર્યો રોગચાળો. એક સપ્તાહમાં જ વિવિધ બીમારીના નોંધાયા 2022 કેસ. કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યુ અને ટાઇફોઇડ અને કમળાના 5 કેસ. બિલીમોરા રેલવે સ્ટેશન નજીક રખડતા ઢોરનો આતંક યથાવત. 4 સાંઠ મુખ્ય માર્ગ પર બાખડતા વાહન ચાલકોને હાલાકી. પાર્ક કરેલા વાહનોને થયું નુકસાન. પ્રશાસન રખડતા ઢોર સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ. ભરૂચમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટના 3જા માળ સુધી પહોંચી ગયો સાંઠ. ફાયર વિભાગની ટીમે 1 કલાક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી આખલાને ઉતાર્યો નીચે. આખલો 3જા માળ સુધી પહોંચી જતા સ્થાનિકોમાં ફફડાટ. અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય. મોડાસાથી શામળાજી હાઈવે પર ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી. ઇસરોલ, કેરંચા, ખોડંબા સહિતના વિસ્તારમાં પડ્યા ખાડા. 30 કિલોમીટર સુધીનો રોડ બિસ્માર બન્યો. ડિસ્કો રોડથી વાહન ચાલકો પરેશાન. મહેસાણાના પાલાવાસણાથી હેડુઆ બાયપાસ સુધીના રસ્તા બિસ્માર હાલતમાં. સ્થાનિકો અનુસાર દેખરેખ અને સમારકામના અભાવે રોડ પર ઠેર ઠેર પડ્યા છે ખાડા. ઉબડખાબડ સ્ટેટ હાઈવેથી લોકો ત્રસ્ત. ડાકોરથી ગોધરાને જોડતા સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય. વાહન ચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય. થોડા સમય પહેલા હાઈવેનું કરવામાં આવ્યું હતું સરફેસિંગ. વલસાડના નેશનલ હાઈવે 48 પર ખાડારાજ. વાંકી નદી પાસેના રોડ પર પડ્યા મોટા ખાડા. કેટલીક જગ્યાએ દેખાઈ રહ્યા છે લોખંડના સળિયા. વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. પ્રશાસન તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ. છોટાઉદેપુરની સ્કૂલોમાં શિક્ષકો અને ઓરડાના અભાવને કારણે બાળકોના શિક્ષણ પર અસર. બાલાવાંટ ગામની શાળામાં બાળકો જર્જરિત ઓરડાના ઓટલા પર બેસીને મધ્યાહન ભોજન કરવા મજબૂર. શાળાઓ જર્જરિત હોવાને કારણે વાલીઓ બાળકોને નથી મોકલતા શાળાએ. અમદાવાદમાં તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું હોવાનો રિપોર્ટ. 28 તળાવમાં ડ્રેનેજના પાણી મિક્સ થયા હોવાનો રિપોર્ટ. 161માંથી 120 તળાવના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. અમદાવાદના ઘાટલોડિયા તળાવમાં ઘટ્યું ઓક્સિજનનું પ્રમાણ. સપાટી પર નજરે પડ્યા ફીણ. 86 BOD નોંધાયું પ્રમાણ. ડ્રેનેજના પાણી તળાવમાં મિક્સ થયા હોવાનું અનુમાન. અમદાવાદના 16 ગામના તળાવોનો કરાયો સર્વે. 16 ગામના તળાવોમાં ઓક્સિજન પર્યાપ્ત પણ ડ્રેનેજના પાણી વિપુલ માત્રામાં ભળી ગયા હોવાનો રિપોર્ટ. તળાવના નવીનીકરણ બાદ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ કરવાનું કોર્પોરેશનનું આયોજન.
વડોદરામાં વિશ્વામિત્રી નદી અને તળાવોને કાંઠે કાટમાળ ઠાલવવા સામે મહાનગરપાલિકાનું કડક વલણ, પોલીસ ફરિયાદ અને દંડનીય કાર્યવાહી કરાશે. સોમવારે હ્યુમન રાઇટ કમિશને રચેલી કમિટીના સભ્યોની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં આરતી દર્શનના સમયમાં કરાયો ફેરફાર. આરતી સવારે 6 થી 6:30 વાગ્યે થશે. માતાજીના દર્શન સવારે 6:30 થી 10 વાગ્યા સુધી કરી શકાશે. સવારે 10 વાગ્યાથી 10:30 વાગ્યે માતાજીને ધરાવાશે રાજભોગ. સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળાને લઈ પ્રશાસને શરૂ કરી તૈયારી. સ્ટેજ, સીસીટીવી, સફાઈ સહિતના કામોની માટે ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ. 26 થી 28 ઓગસ્ટ સુધી યોજાશે મેળો. 3 દિવસ પશુ પ્રદર્શન હરીફાઈનું પણ કરાયું છે આયોજન. રાજ્યમાં બઢતીઓનો દોર. 37 નાયબ સેક્શન અધિકારીને અપાઈ સેક્શન અધિકારી તરીકે બઢતી. જાહેર સેવા આયોગની ખાસ પરીક્ષા પાસ કર્યા બાદ વર્ગ 3માંથી વર્ગ 2માં પ્રમોશન. પ્રાકૃતિક કૃષિ અંતર્ગત રાજ્યકક્ષાની રિવ્યુ બેઠક યોજાઈ ગાંધીનગરમાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્યકક્ષા મંત્રી કુંવરજીભાઈ હળપતિ, અંજુ શર્મા તેમજ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. અમેરિકા અને યુરોપિયન યુનિયનની વચ્ચે 1 અબજ લોકો અને અનેક અર્થતંત્રને રાહત આપતો કરાર. યુ અમેરિકાની પાસેથી $750 અબજ ખરીદી કરી અમેરિકામાં $600 અબજ કરશે રોકાણ. પુતિન 12 દિવસમાં યુદ્ધ વિરામ કરે નહીં તો લગાડીશ ટેરિફ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રશિયાને નવી ડેડલાઇન. બોલ્યા રશિયન પ્રમુખ પુતિનથી નારાજ. ફોનમાં વાત કરી ત્યારે લાગ્યું આવી જશે ઉકેલ. અમેરિકામાં હવે શિક્ષકોના બદલે AI ટૂલ્સ આપશે બાળકોને શિક્ષણ. ટેક્સાસમાં 8મા ધોરણ સુધી 200 વિદ્યાર્થીઓને AIથી શિક્ષણ આપવાની પહેલ. બાળકો AI ટૂલનો ક્લાસ માત્ર 2 કલાક ભરશે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે 5 દિવસથી ચાલતા ઘર્ષણનો આવ્યો અંત. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની મધ્યસ્થીથી બંને દેશ બિનશરતી યુદ્ધ વિરામ માટે સંમત. 5 દિવસના યુદ્ધમાં 35ના મોત તો 2.5 લાખથી વધુ લોકો વિસ્થાપિત. જર્મનીમાં પાટા પરથી ખડી પડી ટ્રેન. અફરાતફરીનો માહોલ. દુર્ઘટનામાં 4 લોકોના મોત, અનેક મુસાફર ઇજાગ્રસ્ત. દુર્ઘટનાને લઈને શરૂ કરવામાં આવી તપાસ. ઇઝરાયેલી સેનાના ગાઝા પર હુમલા. માત્ર હમાસના ઠેકાણાને નિશાન બનાવી હવાઈ હુમલા કરાયા હોવાનો IDFનો દાવો. અત્યાર સુધીમાં ગાઝામાં 59,821 લોકોના મૃત્યુ, 1,44,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત. છેલ્લા 24 કલાકમાં જ 88 લોકોના મોત. ખાદ્ય સામગ્રીની અછત ગાઝા પટ્ટીમાં. જોર્ડન અને UAE ગાઝામાં મોકલી ખાણીપીણીની ચીજવસ્તુઓ. વિમાનના માધ્યમથી એરડ્રોપ કરવામાં આવી 25 ટન ખાદ્ય સામગ્રી. ગાઝામાં ભૂખમરાના અહેવાલોને ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુએ નકાર્યા. હમાસ પર ખાદ્ય સામગ્રીની ચોરીનો આરોપ લગાવ્યો. યુદ્ધના કારણે ગાઝામાં વણસી રહી છે પરિસ્થિતિ. જાતિવાદ વિરુદ્ધ મહિલાઓનો મોરચો બ્રાઝિલમાં. હાથમાં બેનર્સ અને પોસ્ટર્સ સાથે યોજી રેલી. મોટી સંખ્યામાં રોડ પર ઉતરી મહિલાઓ. ભેદભાવને લઈને વ્યક્ત કરી નારાજગી. રાજ્યમાં 4,55,000 સર્વે નંબરો જૂની શરતમાં. 7 જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રોની જમીન એક ઝાટકે જૂની શરતમાં ફેરવાઈ. ખેડૂતોને 600 કરોડનો ફાયદો. 5,80,000માંથી 1,18,000 સર્વે નંબરો જૂની શરતમાં તબદીલ નહીં થાય. રેકોર્ડ હાઈ સ્તરે પહોંચ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 98,400ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 99,900ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 91,700ની આસપાસ. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો. IBJ અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો 1,13,300ની આસપાસ ભાવ. અમદાવાદમાં ચાંદીનો ભાવ પહોંચ્યો 1,13,050ની આસપાસ. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સરેરાશ 27,190 રૂપિયાનો ઉછાળો. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ. ફોરેક્સ માર્કેટમાં વેપારી સત્રના અંતમાં 16 પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર 86.87ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 86.47ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 86.40ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. માન્ચેસ્ટર ટેસ્ટમાં સદી બાદ વોશિંગ્ટન સુંદરના પિતાનું છલકાયું દર્દ. વોશિંગ્ટન સુંદરને ટીમ ઇન્ડિયામાં પૂરતી તક ન મળી હોવાનો કર્યો દાવો. વોશિંગ્ટન સુંદરને વધુ તક અપાય તેવી માંગ.
આરસીબીના પૂર્વ ઓલરાઉન્ડર મોઇન અલીનો દાવો 2019માં જ આરસીબીના કેપ્ટન તરીકે વિરાટ કોહલીને હટાવવા ફ્રેન્ચાઇઝીએ કર્યો હતો નિર્ણય. પાર્થિવ પટેલને કેપ્ટન બનાવવા માંગતી હતી ટીમ.